તમને તમારી આસપાસમાં ઘણા સાપીઓથી જોવા મળે છે અને લોકોનો શાહ અને એટલા ખાસ શોખીન હોય છે કે તેઓમાં કાળઝાળ ગરમીઓના પણ શાહ પીતા વિના નહીં રહી શકે. દરેકના શામાં અને પોતાના સ્વાદમાં કેટલાક કોઈનામાં આદુની શાહ ગમે છે તો કેટલાકને એલચીની ગમે, કેટલાકને આખી દૂધીથી શાહ ગમે છે તો કેટલાક ખૂબ જ કડક શાહમાંથી તેમાંથી તે પ્રકારની શાહ ગમે છે ને આ દૂધમાં યોગ્ય રીતે તૈયાર કરેલી આ શાહ અને સ્વાદ સાથે સ્વાદ પણ આપે છે ને પરંતુ તે જાણો દૂધની આ શાહને ઉકાળતા જરૂર કરતાં વધારે એસિડ બની જાય છે અને આ લાંબા સમય સુધી પડતી ઉકાળેલી શાહ પીવાનો તમારા શરીર માટે સ્લો પોઈઝન સાબિત થઈ શકે છે અને નિષ્ણાતો ડૉક્ટર કહે છે કે શાહ ખૂબ જ સારા પીણાનું છે કે તમારે એન્ટીરેક પરંતુ શાહ બનાવતી વખતે આપણે વધારે ઉકાળે છે કારણ કે હેલ્થ ડ્રિંકમાં આપણે ઝેર સામાન બની જાય છે અને દૂધની શાહને ખૂબ જ ઉકાળો તેમને જોવા મળતા જરૂરી એસિડનો નાશ કરે. દૂધની જેટલી ઉકાળેલા એસિડની પ્રોપર્ટીમાં તેમને મુશ્કેલી ઉકાળેલા તમારા પેટમાં ભાગ બળતરા પેદા જે એટલું જ નહીં તૈયારી કરે છે કે મેળવી કરતાં વધુ ઉકાળતી એક્સોડેટની જેવા હાનિકારક સંયોજનો ઉત્પન્નમાં શરીરમાં એસિડમાં વધારેલા દૂધની શાહ અને ઉકાળેલી ગરમીના પ્રત્યેક જીવનની વિટામિન એટલે કે બી વિટામિન ખરાબ થઈ જાય છે અને બીજી દૂધની વિટામિન ઉકાળતી દૂધ પ્રોટીનમાં બગડે છે અને વધુ પડતા ઉકાળેલી માત્રામાં પોષક તત્વોની ઉત્પન્ન થાય છે અને આ સાથે શરીર માટે શાહ પીવા ખૂબ જ મુશ્કેલી પડે છે અને તત્વોમાં મુશ્કેલી પર તમારી શાહ અને કડવો સ્વાદ આપે છે.